ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. રસાયણ વિજ્ઞાન ભાગ 1 ધોરણ 12 ચેપ્ટર નંબર 2 દ્રાવણો. એના આપણે દાખલા જોઈએ. તો દાખલા નંબર 2.20 સ્વાધ્યાયનો દાખલો. તો ખાંડના 5% દ્રાવણનું ઠાર બિંદુ આપેલું છે 271 કેલ્વિન. બરાબર છે. તાપમાન આપેલું છે ઠાર બિંદુ ડેલ્ટા ટી એફ બરાબર 273.15 માઇનસ 271 એટલે 2.15 કેલ્વિન. ડેલ્ટા ટીએફ શોધાય. જો શુદ્ધ પાણીનું ઠાર બિંદુ આપેલું છે 273.15 કેલ્વિન, તો પાણીમાં 5% ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું ઠાર બિંદુ ગણો. તો આપેલા છે શું આપેલું છે? પાણીમાં ગ્લુકોઝ દ્રાવ્ય કરવામાં આવે એટલે W બરાબર શું આપેલું છે? પાણીમાં 5% એટલે 5 ગ્રામ જેટલું આપેલું છે. બરાબર છે. તો ખાંડના મોલ બરાબર 5 ગુણ્યા છેદમાં અણુભાર N બરાબર W/M તરીકે ઓળખાય. તો એનાથી મળે 0.0146. બરાબર છે. મોલારિટી બરાબર મોલના છેદમાં શું આવશે? તો 0.095 શું લઈ લીધું છે? તો ઠાર બિંદુ ગણો અને 5% એ ગણો. એટલે M બરાબર મોલારિટી આપેલી છે, નથી આપી. તો એના ઉપરથી ડાયરેક્ટ મોલાલિટી ગણી લીધી છે. તો મોલાલિટી બરાબર મોલ એટલે વજનના છેદમાં અણુભાર ગુણ્યા 100 અને કદ આપેલું હોય તો એ કદ પ્રમાણે શું મૂકવાનું, કેટલામાં માપવું હોય તે લીટરમાં કે કિલોગ્રામમાં. કિલોગ્રામમાં એટલે 1000 કિલોગ્રામ છે, એટલા માટે 0.0146 છેદમાં 0.095 બરાબર શું મળશે? તો 0.1539 મોલ પર કિલોગ્રામ એનો એકમ મળે અથવા તો મોલલ તરીકે ઓળખાય છે. તો આપણે હવે શોધવાનું શું છે? તો ડેલ્ટા ટીએફ બરાબર KF ઇન્ટુ M. ઠાર બિંદુ ગણવાનું. તો KF બરાબર ડેલ્ટા ટીએફના છેદમાં મોલારિટી 2.15. ડેલ્ટા ટીએફ આપણે ઉપર શોધ્યું તે અને 0.1537. તો એના ઉપરથી મળે KF બરાબર 13.99 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. એવી જ રીતે આપેલા છે ખાંડના મોલ માટેની વાત કરી. તો હવે આપણને ગ્લુકોઝના મોલ માટેની વાત કરે તો 5% જ આપેલું છે. તો 5/180 એટલે મળશે આપણને 0.0278 મોલ. મોલાલિટી આપેલી છે તો 0.0278 છેદમાં 0.095 બરાબર છે. કેમ એવું કીધું છે? તો 5% આપેલું છે. 5%નું આપણે કિલોગ્રામમાં ફેરવો એટલે 0. શું થશે? 005 થાય. એને 1માંથી બાદ કરીએ તો 0.095 થાય. એટલા માટે આ વેલ્યુ ક્યાં મૂકેલી છે? તો આટલે મૂકેલી છે. બરાબર છે. જેને નહીં સમજ પડી હોય તે જોઈ લેજો. તો આપેલું છે 0.2926 મોલ પર કિલોગ્રામ. એના માટે ડેલ્ટા ટીએફ આપેલું છે. તો ડેલ્ટા ટીએફ બરાબર KF ઇન્ટુ M. તો KF તો હવે આપેલો જ છે, તો ડાયરેક્ટ ડેલ્ટા ટીએફ શોધાય. તો 33.99 ગુણ્યા 0.2926 બરાબર 4.09 કેલ્વિન. તેથી 5% ગ્લુકોઝના દ્રાવણનું ઠાર બિંદુ 273.15 માઇનસ 4.09 કેલ્વિન થાય. તો એમાંથી બાદ કરો તો કેટલું મળે? 269.06 કેલ્વિન મળે છે. એટલે 5% ગ્લુકોઝનું દ્રાવણ ધરાવતાનું ઠાર બિંદુ કેટલું આવે? 269. બરાબર છે. થોડો દાખલો મોસ્ટ IMP છે, કારણ કે ઉલટ સુલટ કરવાવાળું પૂછાય એવું. ચાલો 2.21 આવો દાખલો જોઈએ. તો આપેલું છે કે 2 તત્વો A અને B આપેલા હોય. એમાં AB2 અને AB4 સૂત્ર ધરાવતા સંયોજનો બનાવતા હોય. તેમના 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળતા AB2નો 1 ગ્રામ ઠાર બિંદુ 2.3 કેલ્વિનનો ઘટાડો કરે છે, જ્યારે AB4નો 1 ગ્રામ તો 1.3 કેલ્વિનનો ઘટાડો કરે છે. તો બેન્ઝીનનો મોલર અવનયન અચળાંક શું આપેલો છે? તો 5.1 K
કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. તો એ અને બીના પરમાણુઓ દર શોધવાના. હવે એમ શોધવાનું છે, તો એના ઉપરથી આપણને ડાયરેક્ટ સૂત્ર એમ બરાબર જે મળે તે લખવાનું. તો એનાથી લખાય 1000 ગુણ્યા M2 બરાબર 1000 ગુણ્યા W2 ઇન્ટુ KF બરાબર છે, છેદમાં આવશે ડેલ્ટા TF ઇન્ટુ W1. હવે આના ઉપરથી AB2 સૂત્ર માટે અને AB4 સૂત્ર માટે બંને માટે સમીકરણ એક સરખું લાગશે. 1000 એમના એમ, W2 બંનેમાં કેટલા આપેલા છે, તો 1 ગ્રામ અને 1 ગ્રામ આપેલો છે. બંનેમાં KF બરાબર જુદો, KF બરાબર 5.1 5.1 આપ્યો છે. બંનેમાં ડેલ્ટા TF બરાબર કેટલું છે, તો 2.3નો ઘટાડો અને 1.3નો ઘટાડો બરાબર છે. તો એટલે 2.3 એટલે 1.3. બાકીનો આપેલો છે, શું આપેલું છે એના માટે 20 ગ્રામ બેન્ઝીનમાં, એટલે આપેલું છે દ્રાવકનું વજન બરાબર 20 ગ્રામ. W2 બરાબર 1 ગ્રામ, W1 બરાબર 20 ગ્રામ. ઓકે બંનેમાં, એટલે જવાબ મળશે 110.87 ગ્રામ પ્રતિ મોલ, 196.15 ગ્રામ પ્રતિ મોલ બરાબર છે. તો આ થઈ ગયા બંનેના પરમાણ્વીય દળ શોધવા માટે. હવે એ અને બીના પરમાણુ દળની ગણતરી કરીએ તો કેવી રીતે થાય, તો આપેલા છે પરમાણુ દળની ગણતરી કરવા માટે. એ તત્વનો પરમાણુ ભાર x છે, બી તત્વનો y છે. તો એ B2નો ભાર બરાબર એટલે x વત્તા BY એટલે 2y બરાબર 110.87. એ B4 માટે આપેલું છે x વત્તા 4y બરાબર 196.15. હવે સમીકરણ 2 માંથી એક બાદ કરવામાં આવે, જે સરખું હોય તેને બાદ કરો તો તરત મળી જાય. x સરખા કરો એટલે આટલે આપણે માઇનસ, આટલે માઇનસ અને આટલે માઇનસ મૂકીએ તો આપણને મળે x સુધી ગયા માઇનસ, એટલે શું થવાનું છે, તો આપેલ છે 2y બરાબર 85.28 મળે. તો yની કિંમત આના કરતાં અડધી એટલે કેટલી થાય, 42.64 ગ્રામ પ્રતિ મોલ જેટલી મળે. આની કિંમત આપણે સમીકરણ 1માં મૂકવામાં આવે, તો સમીકરણ 1માં x બરાબર 2y બરાબર 110.87, તો એમાં yની કિંમત મૂકો તો આપણને x બરાબર મળે 25.59 ગ્રામ પ્રતિ મોલ બરાબર છે. તો આપણને સીધા જવાબો મળે એમ છે. સરસ મજાનો મોસ્ટ IMP દાખલો કહેવાય તે દાખલો છે. તો આ દાખલો આપેલો છે, કયો છે 2.26. બહુ અટપટો છે પણ સહેલો છે એકદમ. જો કોઈ સરોવરના પાણીની ઘનતા D બરાબર આપેલ છે 1.25 ગ્રામ પ્રતિ ml, તો એમાં 92 ગ્રામ Na પ્લસ પ્રતિ કિલોગ્રામ પાણીમાં ધરાવતું હોય, તો સરોવરના પાણીમાં Na પ્લસ આયનની મોલાલિટી ગણવાની છે. એટલે આપેલું છે કે એમ ગણવાનું છે. પછી દ્રાવ્યનું વજન બરાબર આપેલું છે 92 ગ્રામ જેટલું આપેલું છે. W2 W1 બરાબર કિલોગ્રામ આપેલું છે, એટલા માટે લખાય 1000 ગ્રામ બરાબર છે. આપણે તો ડાયરેક્ટ સૂત્ર લખવાનું, એમ બરાબર મોલારિટી બરાબર W2 ગુણ્યા 1000 છેદમાં M2 ગુણ્યા W1 બરાબર છે. સીધી કિંમત માટે આપણે લખવું તો લખાય 92 ગુણ્યા 1000 છેદમાં શું લખાય, અણુભાર છે એનો 23 ગુણ્યા 1000, એટલે 1000 ઉડી જાય તો 92 ભાગ્યા 23, તો આપણને 4 મોલલ મળે છે. એટલે સૌથી નાનો દાખલો છે પણ મોસ્ટ IMP છે. એવી જ રીતે આપેલો છે બીજો 2.27. તો 2.27માં જો આપેલું છે, જો CuSની દ્રાવ્યતા ગુણાકાર 6 ગુણ્યા 10⁻16 હોય, તો Cu2Sની જલીય દ્રાવણમાં મહત્તમ મોલારિટી ગણો. મોલારિટી એટલે કેપિટલ M ગણો. તો CuSનું આયનીકરણ કરો તો Cu+2 અને S-2 આવે બરાબર છે. બંને આયનો સરખા છે એટલે KSP ગણો તો Cu+2ની સાંદ્રતા S-C સાંદ્રતા. બંનેને S ધારી લઈએ તો S અને S એટલે S2 થાય. S2 માટે આપેલ છે KSP બરાબર કેટલો છે, તો 6 ગુણ્યા 10⁻16 બરાબર S². તો S બરાબર √6 ગુણ્યા 10⁻16, 16નો કેટલો થાય 8 થાય, અને 6નું રૂટ કેટલું થાય તો 2.45. તો S બરાબર 2.45 10⁻8
મોલારિટી થાય છે. અને 1 માર્કના MCQમાં મસ્ત પૂછાય એવો દાખલો છે. 2.29 નેલોરેફિન એટલે C19H21NO3 મોર્ફિનને સમાન છે. તે નિંદ્રા પ્રેરકનો ઉપયોગ કરનારમાંથી તેના લક્ષણો દૂર કરવા માટે વપરાય છે. તો સામાન્ય રીતે અપાતા નેલોરેફિન ડોઝ 1.5 મિલીગ્રામ છે. તો ઉપરના ડોઝ માટે જરૂરી 1.5 × 10⁻³ મોલલ જલીય દ્રાવણ માટેનું દર ગણો. તો આપેલું છે M બરાબર 1.5 × 10⁻³ દ્રાવ્યનું વજન 1.5 × 10⁻³ ગ્રામ એટલે મિલીગ્રામમાં લેવા જાવ તો 1.5 ગ્રામ જેટલું થાય. દ્રાવકનું વજન આપણે શોધવાનું છે. નેલોરેફિનનો અણુભાર બરાબર આટલાનો ગણો એટલે 300 ને કેટલા મળે? 11 ગ્રામ પ્રતિ મોલ મળે. તો મોલાલિટી M બરાબર દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું દળ આપેલું છે. તો મોલાલિટી બરાબર 1.5 × 10⁻³ 1.5 × 10⁻³ ભાગ્યા 311 છેદમાં દ્રાવકનું દળ. તો દ્રાવકનું દળ બરાબર બધાનો ગુણાકાર કરતા આ કિંમત તો ચાલી જશે એટલે 1/310 તો 0.0032 કિલોગ્રામ ગ્રામમાં મેળવો 3.2 ગ્રામ જેટલો થાય છે. નહીં આવડે એવો દાખલો છે. બરાબર છે. ચાલો હવે આપેલો છે 2.30 તો 2.30માં 250 ml 0.15 મોલારિટી બેન્ઝોઇક એસિડનું મિથેનોલમાં દ્રાવણ બનાવવા માટેનો જથ્થો ગણો. તો આપેલું છે V બરાબર કેટલું છે 250 ml. મોલારિટી બરાબર કેપિટલ M બરાબર 0.15 m. અણુભાર બરાબર એટલે એને કહેવાય W. M2 બરાબર બેન્ઝોઇક એસિડનો ઘણો એટલે કેટલા થાય? 7 કાર્બન, હાઇડ્રોજન 6, ઓક્સિજન 2 એટલા માટે થશે કેટલો? 122. બરાબર છે. તો મોલાલિટી બરાબર દ્રાવ્યનું દર છેદમાં અણુભાર ગુણ્યા કદ 0.15 બરાબર W. વજન શોધવાનું છે. W2 બરાબર એટલે W ના છેદમાં 122 ગુણ્યા 0.25 બરાબર છે. એને ml લીટરમાં લઈ જાઓ એટલે 0.25 લીટર થશે. કારણ કે 1000 મૂક્યા નથી એટલા માટે. તો W બરાબર 0.15 ગુણ્યા 122 ગુણ્યા 0.25 તો 4.545 ગ્રામ જેટલું મળે છે. જો તમને કોઈ પણ દાખલામાં કોઈક વસ્તુ આપેલી હોય ને તે લખતા આવડી ગઈ તો સમજવાનું કે તમને દાખલો આવડી ગયો. ચાલો જોઈએ જરા. મોસ્ટ IMP દાખલો છે. કારણ કે આ દાખલો કયો તો વન ટફ અવયવ I વાળો છે. એટલે આઈને લગતા બધા દાખલાઓ જરા મોસ્ટ IMP કારણ કે ગણતરીમાં મોટા હશે. તો આપેલું છે 10 ગ્રામ બરાબર CH3CH2CHClCOOH ને 250 ગ્રામ પાણીમાં ઉમેરવામાં આવે તો પાણીનું ઠાર બિંદુ અવનયન ગણો. Ka બરાબર આપેલો છે 1.4 × 10⁻³ Kf બરાબર આપેલો છે 1.86 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. તો આપણને પાણીનું ઠાર બિંદુ એટલે ગણવાનું છે. તો આપેલું છે દ્રાવ્યનું વજન W બરાબર 10 ગ્રામ બરાબર છે. દ્રવ્યનો અણુભાર બરાબર CH3 આપેલો છે CH3CH2CHClCOOH તો એનાથી એનો થશે બસ 122.5 ગ્રામ પ્રતિ મોલ. દ્રાવ્યની મોલાલિટી બરાબર M બરાબર દ્રાવ્યનું વજન છેદમાં અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન કદ કિલોગ્રામમાં. એટલે આપેલું છે આપણને શું આપેલું છે? આ W2 M2 આ થઈ ગયું W1 બરાબર 250 ગ્રામ. એને કિલોગ્રામમાં ફેરવો એટલે 0.25 કિલોગ્રામ બરાબર છે. તો ડાયરેક્ટ 10⁻122.5 ગુણ્યા 0.25 તો મોલાલિટી મળે 0.2264 મોલાલિટી. હવે આપણને શું પૂછે છે? પાણીનું ઠાર બિંદુ કેટલું છે? પાણીનું ઠાર બિંદુ અવનયન ગણવાનું છે. કેવી રીતે ગણાશે? તો એના માટેની ગણતરી આપેલી છે. સૂત્ર પહેલાં તો શરૂઆતની સાંદ્રતા તો કેટલી હોય? તો પ્રક્રિયકની વધારે હોય
નિપજની 0 હોય એટલે આયન બનાવે છે. એટલા માટે સંતુલન એ સાંદ્રતા સીથી આટલે કેટલી થઈ જાય? આલ્ફા જેટલી થાય. તો આટલે 1 - આલ્ફા જેટલી બાકી રહે ને આગળના મોલ લખો. સાંદ્રતા બરાબર સી. આપણને કે એનું મૂલ્ય ખબર છે કે કે એ કોને કહેવાય? તો સી આલ્ફા સ્ક્વેર અપોન 1 - આલ્ફા. આપણે 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 7માં સંતુલનમાં શીખી ગયેલા. બરાબર છે. મંદ દ્રાવણો માટે 1 ને આલ્ફાની વેલ્યુને અવગણી લેવામાં આવે એટલે 1 - આલ્ફા બરાબર 1 લેતા કે એ બરાબર શું મળે? સી આલ્ફા સ્ક્વેર મળે. તો આલ્ફાની કિંમત શું મળશે? તો આપેલ છે કે એ આલ્ફા બરાબર √KA/સી, કારણ કે અંડરરૂટ લેવાનો આવે એટલે જ મળશે √1.4 × 10⁻³ છેદમાં 0.3264. તો એનો જવાબ મળે છે 0.0655. કોનો જવાબ મળ્યો? આલ્ફાનો. આલ્ફા ઉપરથી આપણે વોન-ટોપ અવયવ આઈ શોધવો હોય તો કેવી રીતે શોધાય? તો વોન-ટોપ અવયવ આઈ માટેની ગણતરી પાછી અલગ છે. તો શરૂઆતની સાંદ્રતા, આયનોની સાંદ્રતા, એમ મોલ લેવા જાવ તો કેટલા મોલ આપેલા છે? 1. પણ આના કેટલા છે? 0. આના કેટલા આલ્ફા થઈ ગયા? તો આના કેટલા થયા? 1 - આલ્ફા. હવે બધાનો સરવાળો કરવામાં આવે એટલે વિયોજન પછી સંતુલનના કુલ મોલ બરાબર 1 - આલ્ફા વત્તા આલ્ફા વત્તા આલ્ફા. એક આલ્ફા ચાલ્યો જાય એટલે 1 + આલ્ફા બાકી રહે. બરાબર છે. આઈ બરાબર આપેલું છે વિયોજન પછીના કુલ મોલ છેદમાં શરૂઆતના મોલ. વિયોજન પછીના કુલ મોલ 1 + આલ્ફા છે અને એના પહેલાંના આપેલા છે 1, તો 1 + આલ્ફા મળે છે. તો આપેલું છે આઈ બરાબર 1 + 0. આલ્ફાની કિંમત 0.065 જેટલી મળે તો એની કિંમત મળે છે 1.065. ડેલ્ટા TF બરાબર આઈ × KF × M. આઈ બરાબર 1.065, KF બરાબર 1.86 અને મોલાલિટી બરાબર 0.3264. તો એનો જવાબ આવે 0.65 કેલ્વિન. બરાબર છે. તો આ તમને જવાબ મળે. ચાલો હવે આગળનો દાખલો આપેલો છે 2.33. તો 19.5 ગ્રામ CH2FCOOH 500 ગ્રામ પાણીમાં ઓગાળવામાં આવ્યો છે. તો W2 બરાબર 19.5 ગ્રામ. પછી આપેલો છે W1 બરાબર 500 ગ્રામ. બરાબર છે. પાણીના ધારબિંદુ અવનયન આપેલો છે તો 1.0°C. તો ફ્લોરો એસેટિક એસિડના વિયોજન અચળાંક અને વોન-ટોપ અવયવ આઈ ગણવાનો છે. વિયોજન અચળાંક એટલે શું કરવાનો છે કે એ શોધવાનો છે, આઈ શોધવાનો છે. બરાબર છે. પછી આપેલો છે ડેલ્ટા TF બરાબર કેટલું આપેલું છે? તો 1.0°C. કે એને આપણે કેલ્વિનમાં ફેરવીએ તો 273 કેલ્વિન જેટલો થાય. બરાબર છે. તો આપેલું છે સૂત્ર બરાબર ડેલ્ટા TF બરાબર KI × F × M. તો એના ઉપરથી મોલાલિટી બરાબર શોધવાની થાય. તો પહેલી મોલાલિટી શોધીએ તો આવે છે W2 છેદમાં M2 છે ગુણ્યા W1. તો એના માટે 19.5 છેદમાં M2 બરાબર કેટલું થાય? M2 બરાબર તો સૂત્ર ઉપરથી 78 ગ્રામ પ્રતિ મોલ એટલે 78 ગુણ્યા 0.5. આપણે ગ્રામને શેમાં લઈએ? કિલોગ્રામમાં. એટલા માટે તો 0.5 મોલ પર કિલોગ્રામ મળે છે. બરાબર છે. પછી આપેલો છે KF. તો આપણે પહેલાંમાંથી શોધીને એમ તો પરીક્ષામાં તમને આપશે KFની વેલ્યુ કેટલી હોય તે. તો એના ઉપરથી આઈ બરાબરની વેલ્યુ મૂકીએ તો આઈ બરાબર ડેલ્ટા TF છેદમાં KF × M તરીકે ઓળખાય. તો ડેલ્ટા TF બરાબર 1°C. પછી આપેલું છે KF બરાબર 186 અને આપેલા છે મોલાલિટી બરાબર 0.5. તો એના ઉપરથી આઈ બરાબરની વેલ્યુ મળે 1.0753. આટલો વોન-ટોપ અવયવ આઈ મળે છે. પછી એના પછી જરૂરી છે તો આપેલી છે શરૂઆતની સાંદ્રતા. તો શરૂઆતની સાંદ્રતા આપેલું છે ફ્લોરો એસેટિક એસિડ માટે તો ફ્લોરો એસિટેટ આયન + H + આયન. શરૂઆતની સાંદ્રતા C તો 0, 0.
આની થશે આલ્ફા આલ્ફા તો 1 માઇનસ આલ્ફા અને પછી સાંદ્રતા સી લગાવતા જાઓ. તો આપેલું છે સાંદ્રતા એ સંતુલને સાંદ્રતાનો કુલ સરવાળો કરવામાં આવે તો સી 1 માઇનસ આલ્ફા વત્તા સી આલ્ફા વત્તા સી આલ્ફા કાઉન્સ છોડો તો સી માઇનસ સી આલ્ફા વત્તા સી આલ્ફા વત્તા સી આલ્ફા ચાલ્યો જાય તો આઈ બરાબર મળે સી 1 પ્લસ આલ્ફા છેદમાં સી તો એને કહેવાય 1 પ્લસ આલ્ફા. બરાબર છે. તો આલ્ફાની કિંમત મળે આપણને આલ્ફા બરાબર તો એને કહેવાશે 1 માઇનસ આઈ માઇનસ 1. આઈ બરાબર આપેલો છે 1.0753 માઇનસ 1 તો 0.0753 કોની કિંમત મળી આલ્ફાની. એના ઉપરથી આપણે વિયોજન અચળાંક કેની વેલ્યુ મેળવીએ તો નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. તો એના માટે કે બરાબર ડાયરેક્ટ લખવો હોય તો બી લખાય સી આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા. સી બરાબર 0.5 ગુણ્યા 0.0753 છેદમાં 1 માઇનસ 0.0753 તો 0.5 ગુણ્યા 0.00563 છેદમાં 0.9247 તો કે એ બરાબરની વેલ્યુ મળે 3.07 ગુણ્યા 10⁻³ જરા આનો ગુણાકાર અને એને ધ્યાનમાં લઈ લેજો એટલે તમને તરત આવડી જશે. ચાલો દીકરા જોઈએ 2.36 તો 100 ગ્રામ પ્રવાહી એ મોલર દર આપેલું છે 140 ગ્રામ પ્રતિ મોલ અને 1000 ગ્રામ પ્રવાહી બી મોલર દર આપેલું છે 180 ગ્રામ ઓગાળવામાં આવ્યો છે તો શુદ્ધ પ્રવાહી બીનું બાષ્પ દબાણ 500 ટોર જણાવ્યું છે. તો શુદ્ધ પ્રવાહી એનું બાષ્પ દબાણ ગણો. જો દ્રાવણનું કુલ બાષ્પ દબાણ 475 ટોર આપેલું હોય તો તે દ્રાવણનું બાષ્પ દબાણ ગણો. તો પહેલું આપેલ છે શુદ્ધ પ્રવાહી એના બાષ્પ દબાણની ગણતરી કરવી હોય તો કેવી રીતે ગણાય તો આપણને ડબલ્યુ એ આપેલો હોય બરાબર છે. ડબલ્યુ એ બરાબર કેટલો છે 100 ગ્રામ. ડબલ્યુ બી બરાબર કેટલો આપેલો છે તો 1000 ગ્રામ. તો એના ઉપરથી એનો આણ્વીય દર પણ આપેલું છે. શું આપેલો છે તો એમ એ બરાબર અને એમ બી બરાબર આપેલો છે બંને. એમ એ બરાબર કેટલો આપેલો છે 140 બરાબર છે. એમ બી બરાબર કેટલો આપેલો છે 180. તો એના ઉપરથી એન બરાબર ડબલ્યુના છેદમાં એમની ગણતરી કરો મોલ. તો એન એ બરાબર ડબલ્યુ એ છેદમાં એમ એ બરાબર 100ના છેદમાં 140 તો એના મળે છે 0.7173 મોલ. એન બી બરાબર ડબલ્યુ બીના છેદમાં એમ બી તો 1000ના છેદમાં 180 તો 5.55 જેટલા મોલ મળે. મોલ અંશની વાત કરીએ ઘટક એના મોલ અંશ બરાબર ઘટક એના મોલ છેદમાં કુલ મોલ તો 0.7173 છેદમાં 0.7173 વત્તા 5.55 તો એનાથી મળે 0.1139. બીના મોલ અંશની વાત કરો તો એક્સ બી બરાબર ડાયરેક્ટ લખીએ તો એકમાંથી બાદ કરી દેવામાં આવે તો 1 માઇનસ 0.1139 તો 0.8866. બેનો સરવાળો કરો તો બરાબર 1 મળે એટલે તમને તરત સીધું મળી જાય એવું છે. તો એના પછી આપેલું છે શુદ્ધ પ્રવાહી બીનું બાષ્પ દબાણ પી બી 0 બરાબર 500 ટોર. દ્રાવણનું કુલ બાષ્પ દબાણ પી બરાબર 475 ટોર. તો પી બરાબર કુલ બાષ્પ દબાણ અને મોલ અંશ માટેનું સૂત્ર એટલા માટે આપેલું હોય કયું આપેલું છે આ સૂત્ર તો એના માટે આપેલું છે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ માટે તો પી બરાબર પી એ 0 ઇન્ટુ એક્સ એ વત્તા પી બી 0 ઇન્ટુ એક્સ બી. તો કિંમત એક્સ એની આપેલ છે એક્સ બીની આપેલ છે પી એ 0ની આપેલ છે પી ટોટલ આપેલ છે તો પી બી 0 આપેલ છે તો પી એ 0 શોધાય. તો 475 ગુણ્યા પી એ 0 ગુણ્યા 0.1139 વત્તા 500 ગુણ્યા 0.8861 તો 475 બરાબર પી એ 0 ગુણ્યા 0.1139 વત્તા 443.05 એને પેલી બાજુ લેવો એટલે માઇનસ પી એ 0 બરાબર 475 માઇનસ 443.05 છેદમાં 0.1139 એટલે આવે 31.95 છેદમાં 11.39 તો મળે પી એ 0 બરાબર 280.5 ટોર જેટલું મળે છે. તો તું દ્રાવણમાં એ
ના બાષ્પ દબાણની ગણતરી કરતા ડાયરેક્ટ આવે પી એ બરાબર પી એ 0 ઇન્ટુ એક્સ એ, તો આપેલ છે પી એ 0 બરાબર 280.5 ગુણ્યા 11.39, તો શું મળે? 32 ટોર જેટલો બાષ્પ દબાણ મળે છે. સરસ મજાનો દાખલો છે. તો એના પછીનો દાખલો આપેલો છે 2.38. બેન્ઝીન અને ટોલ્યુઇનના સંગઠનના સંપૂર્ણ ગાળા દરમિયાન આદર્શ દ્રાવણ બનાવે છે. તો 300 કેલ્વિન તાપમાને શુદ્ધ બેન્ઝીન અને ટોલ્યુઇનના બાષ્પ દબાણ અનુક્રમે 50.71 mm અને 32.06 mm, અને જો 80 ગ્રામ બેન્ઝીન અને 100 ગ્રામ ટોલ્યુઇનના મિશ્રણ કરવામાં આવ્યા હોય તો બેન્ઝીનની બાષ્પ અવસ્થામાં મોલ અંશ ગણો. બેન્ઝીનનો અણુભાર કેટલો આવે? તો C6H6 માટે 78. પછી આપેલું છે C7H8 માટે આપેલો છે 92. તો બેન્ઝીનના મોલ બરાબર આપેલા છે. તો W બરાબર કેટલું આપેલું છે? 80 ગ્રામ. આનું W બરાબર આપેલું છે 100 ગ્રામ. તો એના ઉપરથી આપણે N બરાબર W/M ની ગણતરી કરવામાં આવે તો 80/78, તો G 1.026 મોલ મળે છે. ટોલ્યુઇનના મોલ બરાબર 100/92 એટલે 0.087 મોલ મળે છે. તો કુલ મોલ અથવા તો મોલ અંશની વાત કરીએ તો બેન્ઝીનના મોલ અંશ બરાબર બેન્ઝીનના મોલ છેદમાં કુલ મોલ, તો 1.026 વત્તા શું આવશે? તો આટલે ભૂલ છે તો 0.087, તો આપણને મળે 0.486. નેપ્થેલિનના મોલ અંશ ગણો તો 1 માંથી બાદ કરો એટલે 0.51 જેટલા મળે. બેનો સરવાળો કરો તો બરાબર 1 મળે, એટલે તરત ખબર પડે કે જવાબ સાચો છે. તો એના પછી આપણે જોઈએ બાષ્પ અવસ્થા મોલની વાત, એટલે દ્રાવણમાં બેન્ઝીનનું બાષ્પ દબાણ ગણવું હોય તો કેવી રીતે ગણાય? તો પી બેન્ઝીન બરાબર P0 બેન્ઝીન વત્તા એક્સ બેન્ઝીન બરાબર છે. તો P0 બેન્ઝીન આપેલું છે 50.71 ગુણ્યા 0.486 એના મોલ અંશ છે. તો એના ઉપરથી બેન્ઝીનનું બાષ્પ દબાણ મળે 24.645 mm. દ્રાવણમાં ટોલ્યુઇનનું બાષ્પ દબાણ P ટોલ્યુઇન બરાબર P0 ટોલ્યુઇન ગુણ્યા એક્સ ટોલ્યુઇન. P0 ટોલ્યુઇન બરાબર 32.06 આપેલું છે. એના પરથી આપણે શોધ્યું 0.51. તો એના ઉપરથી ટોલ્યુઇનનું બાષ્પ દબાણ મળ્યું 16.479 mm. હવે આપેલું છે કે બાષ્પ અવસ્થામાં બેન્ઝીનના મોલ અંશની ગણતરી કરવી હોય તો કેવી રીતે ગણાય? તો P બેન્ઝીન છેદમાં P ટોટલ બરાબર છે, અથવા તો P બરાબર શું આવશે? તો P કુલ ગુણ્યા XA આવે બરાબર છે. એ માટે શોધીએ તો PA બરાબર P કુલ ગુણ્યા XA. તો એવી રીતે બેન્ઝીનના મોલ અંશ XA બરાબર તો PA છેદમાં P કુલ, તો P બેન્ઝીન છેદમાં P બેન્ઝીન વત્તા P ટોલ્યુઇન, તો 645 છેદમાં 24.645 વત્તા 16.479 બેનો સરવાળો, તો એનાથી મળે 0.599 0.6 બેન્ઝીનના મોલ બાષ્પ અવસ્થામાં મળે છે. દાખલો મોસ્ટ આઈએમપી છે. તો આટલે આપણે દાખલા પૂરા થાય છે.